તમે તમારા જીવનમાં કેટલા વર્ષો વિતાવી લીધા છતાં ક્યારેય પોતાની જાતને છે એ પ્રશ્ન કર્યો છે કે હું આ જ કામ છે શા માટે કરી રહ્યો છું? શા માટે મારી આસપાસના એવા લોકો છે કે જે કદાચ એવું બની શકે કે જે મારા લક્ષ્યમાં છે, અડચણરૂપ છે, શા માટે એ લોકોને સાથે રાખીને હું કાર્ય કરી શક્યો છું? અવશ્ય એક વાત હંમેશાના માટે તમે નોંધ કરજો, તમારી આસપાસના એવા લોકો છે કે જે તમને નડે છે, તમારા લક્ષ્યને હાસિલ કરવામાં નડતરરૂપ થાય છે. માને તમે એવા વ્યક્તિત્વને જે તમારી આસપાસ છે એને હંમેશાના માટે ખુશ રાખવાના પ્રયત્ન કરો છો. ક્યારેક વિચારો કે આ લોકોને ખુશ રાખવામાં છે તમને શું મળ્યું? હંમેશાને માટે તમે નુકસાનીમાં જશો તો શા માટે છે? જીવન આપને એક વખત મળ્યું હોય તો નુકસાનીમાં આપણે સોદો કરવો જોઈએ. જ્યારે તમે પોતાની જાતને છે ઓળખતા નથી ને ત્યારે છે તમે ડર અનુભવો છો. તમે એ બનવાની કોશિશ કરો છો કે જે તમે છો નહીં. જીવનમાં તમે પરખો કે તમને જ્યારે જ્યારે પણ ડર લાગ્યો છે, જ્યારે પણ તમને ભયનો અહેસાસ થયો છે, ત્યારે પ્રશ્ન કરો કે શું હું તો એ બનવાની કોશિશ નથી કરતો કે જે હું છું જ નહીં? મોટાભાગના એવા લોકો છે કે જે લોકોને ડર જ ત્યારે લાગે છે કે જે હંમેશાને માટે રિસર્ચ દ્વારા એવું પ્રૂફ કરવામાં આવ્યું છે કે ડર જ ત્યારે લાગે છે કે જ્યારે એ વ્યક્તિત્વ એકચ્યુઅલ છે નહીં અને એ બનવાની કોશિશ કરે છે. આપણે આપણી ફેક ફ્રેમ છે ને ઊભી કરવા માંડીએ છીએ. કારણ કેમ કે આપણી આસપાસના 5 લોકો છે ને એને આપણે ખુશ રાખવા માગતા હોય. તમે જ્યારે કામ કરવા માટે બેઠા, તમારું મહત્વપૂર્ણ કામ છે, એકચ્યુઅલ મહત્વપૂર્ણ કામ છે, તમે તમારા લક્ષ્ય ઉપર કામ કરી રહ્યા છો, તમે તમારા ગોલ ઉપર કામ કરી રહ્યા છો. અરે તમે જે વસ્તુ કરી રહ્યા છો એ વસ્તુ પર તમે તમારું પૂરું જીવન દાવ પર લગાડી દીધું છે. તમે 24 કલાક કામ કરો છો, ઘણી વખત શ્વાસ લેવાનું હોય કે પછી ઘણી વખત સૂવાનું હોય, એ બધા જ કર્મ જ છે. 24 કલાક તમે કર્મ કરો છો, પરંતુ એમાંથી અમુક ક્ષણ તો એવી હોવી જોઈએ ને કે જે પ્રાયોરિટી હોવી જોઈએ. તમે એ કામમાં પોતાનું જીવન નિવેશ કરો છો કે જે કામ તમારું પોતાનું પૂરું જીવન બનાવે છે. તમારું તો અલગ વાત છે, પરંતુ તમારા પરિવારનું જીવન બનાવે છે, પૂરા દેશનું જીવન બનાવે છે. તો શા માટે છે જો સૌથી વધારે મહત્વપૂર્ણ તમારું કામ છે તો તમે જ્યારે કામ કરવા બેસો છો, તમને ડિસ્ટ્રેક્શન થાય છે અથવા કોઈ નોટિફિકેશન આવે છે, તો શા માટે ભ્રમિત થઈ અને આ વસ્તુને ત્યાગી દેવી જોઈએ? સૌથી પહેલાં તો ચકાસો તમે જે કામ કરો છો, આ જ કામ હું શા માટે કરું છું? આ જ કામ હું શા માટે કરું છું? આ જ કામ શા માટે કરું છું? મને એવું તો શું મળે છે કે હું ફક્ત ને ફક્ત આ જ કામ કરવા માટે ટેવાયેલો છે? શા માટે હું બીજું કામ નથી કરતો? તમે જ્યારે પોતાની જાતને પ્રશ્ન કરશો ને ત્યારે તમને સાચો ઉત્તર આવશે. જો તમે બીજા લોકો પાસે આની સલાહ લેવા માટે જાશો તો તમને ઓરિજિનલ જવાબ ક્યારેય નહીં મળે. અને હંમેશાના માટે યાદ રાખજો, કોપી જ હોય, ઓરિજિનલથી બહેતર ક્યારેય કોપી હોય જ નહીં. તમે બીજા લોકોને પૂછવા જાઓ કે મારે શું કરવું જોઈએ, મારે શું ના કરવું જોઈએ, એ લોકો રાય આપે ને તમે કરો, એમાં વાત નહીં બને, એમાં સંઘર્ષ નહીં થાય, એમાં ડર તમે અનુભવશો. શા માટે? કેમ કે એ તમારું પોતાનું નથી. ધેટ્સ વાય તમે એમાં ડરનો છે ને અહેસાસ કરશો. શા માટે તમે તમારું જીવન છે આસપાસના લોકોને છે ખુશ કરવા માટે લગાડી દીધું છે? તમને મળે છે શું? સૌથી પહેલી વાત તો એ કદાચ એવું બન્યું હોય કે એ લોકો થોડો સમય માટે તમારી યારે વિતાવે છે ને જેના લીધે તમે રિલેક્સ ફીલ કરો છો. તો શું જીવન છે રિલેક્સ ફીલ કરવા માટે મળ્યું છે કે જીવન છે કોઈ સાર્થક લક્ષ્યને હાસિલ કરવા માટે મળ્યું છે? જીવન રિલેક્સ ફીલ કરવા માટે નથી મળ્યું. આ દુનિયામાં જેટલા એવા લોકો છે કે જે ઇતિહાસમાં તમે જોઈ લો કે જે હંમેશાને માટે આતુર હતા બીજા લોકોને ખુશ કરવા માટે, આ સમયની ધૂળ બની ગયા છે આ બધા જ લોકો. અને જેટલા લોકો એ છે એ કાર્ય કર્યા છે કે કદાચ સમાજ એને એક વખત કહે કે નહીં આ કાર્ય ન થવું જોઈએ, છતાં એ વ્યક્તિત્વએ કરીને બતાવ્યા છે ને એને દુનિયા અત્યારે આજે પૂજે છે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. ભગવાન બુદ્ધનો સૌથી પહેલાં વિરોધ થાય, પછી એનો સ્વીકાર થાય. કેમ કે દુનિયા ટેવાયેલી છે કે તમારો સૌથી પહેલાં વિરોધ કરશે અને પછી છે તમારો સ્વીકાર કરશે. કદાચ તમે ફેમિલી ફંક્શનમાં ના જઈ શકો તો શું ફરક પડવાનો છે? કદાચ એમ પણ લાગી જાય કે એ વ્યક્તિત્વ છે માઠું લગાડી જાય, ખોટું લગાડી જાય, પરંતુ તમે તમારું એક પૂરું જીવન બનાવવા માટે નીકળ્યા છો, એ કામમાં પૂરું નિવેશ કરો છો. જો તમે સાચા વ્યક્તિત્વની રીતે જીવન જીવવા માગો છો, સત્યના રસ્તે જીવન જીવવા માગો છો, તો આ સમય તમારા માટે અતિ આવશ્યક છે. કેમ કે સારા લોકોની દુનિયામાં અતિ જરૂર છે, થોડી જરૂર નહીં, દુનિયામાં અતિ સારા લોકોની જરૂર છે. અને તમે જ જો ભાગશો તો શું થશે આ દેશનું? જો આ દેશમાં એક સમય માટે તમે વિચારી લો કે બધા જ જેટલા લોકો છે આ બધા જ નીતિ નિયમ વગરના હોય, બધા જ છે દગાખોર હોય, તો શું આ દેશની હાલત થશે?
ધેટ્સ વાય અર્જુનની જરૂર છે. અને જ્યારે અર્જુન હોય ત્યારે કૃષ્ણ રૂપી તમારી સામે કોઈ આવી જ જશે, પરંતુ જરૂર છે તો આપણે એક અર્જુન બનવાની જરૂર છે. જ્યારે આપણે અર્જુન બનશું, કૃષ્ણ એ સમયે આપણી સામે આવી ગયા. ડરવાનું નથી થતું, દુનિયા શું વિચારશે ને શું થશે ને, સગાવાલા ખોટું લગાડી જશે તો શું થશે ને, સૌથી પહેલાં વિરોધ થશે ભાઈ, ધેટ્સ ઇટ, કોઈ વાંધો નહીં, મનાઈ લઈશું. જો રૂઠી જાય તો, જો નિરાશ થઈ જાય તો, પરંતુ જો આ સમય નીકળી ગયો તો પછી કામ નહીં બને. શા માટે તમારું જીવન તમે ખોટા સિક્કા ઉપર દાવ પર લગાડો છો? તમને ખબર છે કે આ સિક્કો કંઈ કામનો નથી. અને સાચું જે વ્યક્તિત્વ હશે ને, એ સૌથી પહેલાં તો તમારા કામને સમજશે અને તમને કહેશે કે ચલ કોઈ વાંધો નહીં, તું મને ના સમય આપ તો ચાલશે, પરંતુ લક્ષ્યને મહત્વ આપવું છે, અતિ જરૂરી છે.